સરકારી વિનયન કોલેજ કવાંટના સૌ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આમ વર્ગખંડમાં ભેગા થઈએ ત્યારે હંમેશા ગુડ મોર્નિંગ કહેતા હોઈએ છીએ. આજે ફરી એક વખત આ નિમિત્તે આપની સાથે વાત કરવાનું બન્યું એ આનંદની વાત છે. ગુજરાતી ભાષા મારો વિષય છે અને ગુજરાતી ભાષામાં મહત્ત્વની થઈ શકે એવી કેટલીક વાતો હું અહીંયા રજૂ કરું છું. સામાન્ય રીતે FY, SY કે TYના દરેક ક્લાસની અંદર હું હંમેશા શરૂઆત કરતી હોઉં છું, તેનાથી જ અહીં પણ આરંભ કરું. વિડીયોને બદલે ઓડિયો લેક્ચર આપું છું. વિડીયોમાં તમને જે દેખાશે એ એક બોર્ડ છે જેની અંદર ભાષાની વ્યાખ્યા લખી છે અને એનું ગુજરાતી ભાષાંતર આપ્યું છે અને ભાષાના મુખ્ય લક્ષણ કહો, એના સ્વરૂપના મુખ્ય લક્ષણો તે મૂક્યા છે. હું ધારું છું કે આ પ્રમાણે તમને પણ અનુકૂળ પડશે. ભાષાની વ્યાખ્યા છે: અ લેંગ્વેજ ઇઝ અ સિસ્ટમ ઓફ આર્બિટરી વોકલ સિમ્બલ્સ બાય વિચ મેમ્બર્સ ઓફ અ સોશિયલ ગ્રુપ કેન કોઓપરેટ એન્ડ ઇન્ટરેક્ટ. એટલે કે ભાષા એ યાદચ્છિક વાચિક ધ્વનિ સંકેતોની એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા કોઈ એક સામાજિક જૂથના સભ્યો સહકાર સાધી શકે અને સંદેશા વ્યવહાર કરી શકે. આપણે જાણીએ છીએ કે ભાષા એ આપણા રોજિંદા જીવનમાં, રોજબરોજના જીવનમાં, વ્યવહારમાં કેટલું મહત્ત્વનું સ્થાન ભોગવે છે. આપણા જીવનમાંથી જો ભાષા લઈ લેવામાં આવે તો આપણી પાસે શું રહે? જ્ઞાન ન રહી શકે. હું હંમેશા એક ઉદાહરણ આપતી હોઉં છું કે ન્યૂટનના સિદ્ધાંતો આપણે ફરી ફરી શોધવા પડે, કારણ કે આપણી પાસે એ જ્ઞાન સાચવી રખાઈને મૂકી રખાયેલું ક્યાંય હોય જ નહીં. આપણી પાસે હોય નહીં તો આપણે એને ફરી ફરીને શોધવું પડે, સંશોધવું પડે. ભાષાના ઘણા બધા કાર્યો છે જેની ચર્ચા હવે પછીના લેક્ચર્સમાં હું કરીશ. મુખ્ય કાર્યો પ્રત્યાયનનું, જે મનમાં આવ્યું તે વસ્તુ લોકોને કહી શકાય. પોતાની લાગણીઓ, મનના વિચારો અભિવ્યક્તિ કરી શકાય એ ભાષાનું સૌથી મોટું કાર્ય છે. આપણે હમણાં એ કાર્ય તરફ નથી જતા. ભાષા જો આપણી પાસેથી લઈ લેવામાં આવે તો આપણી પાસે બચે શું? માત્ર ઇશારાઓ, જે કેટલાક એવા ધ્વનિ કે જે માત્ર પ્રાણીઓ અવાજ દ્વારા, જેટલા સંકેતો દ્વારા જે પ્રાણીઓ આપલે કરી શકે છે એટલા જ ધ્વનિઓ આપણી પાસે બચે. અને એટલા ધ્વનિઓથી આપણો રોજબરોજનો વ્યવહાર શક્ય બને ખરો? શિક્ષણ, આપલે, અર્થકારણ, રાજકારણ, વિજ્ઞાન, ગણિત, શાસ્ત્રો, જ્ઞાનની શાખાઓ, તત્વજ્ઞાન અથવા તો રોજબરોજના સામાજિક વ્યવહારો પણ આપણા ઘણે અંશે અટકી જાય. જે કહેવું છે કહી ન શકીએ. ધારો કે મારી સામે કોઈ વ્યક્તિ બેઠી હોય અને એને હું કહું કે મને આ કબાટના બીજા ડ્રોઅરમાંથી વસ્તુ લાવી આપ. એ જેટલી સરળતાથી હું કહું અને સમજી જાય ભાષાથી, એ ઇશારાથી હું ક્યારેય ન કહી શકું. એક રૂમને બદલે બીજી રૂમની અંદર રહેલી વસ્તુ માટે પણ હું એ જ રીતે સૂચનો દ્વારા, સંકેતો દ્વારા કહી શકું કે બીજા રૂમના કબાટના 3જા નંબરના ખાનામાંથી લાલ રંગનું પુસ્તક મારે જોઈએ છે. તો આ આટલી બધી સરળતા ભાષા દ્વારા પૂરી પાડાય છે. એનો અર્થ એ નથી કે ભાષા સંપૂર્ણ માધ્યમ છે. ભાષા ઘણે અંશે સંપૂર્ણ માધ્યમ છે. ઘણે અંશે એટલા માટે કે આપણા મનમાં ચાલી રહેલા વિચારોને આપણે સ્પષ્ટ રીતે સામેની વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. એ પ્રયત્ન કરીએ છીએ તે વખતે આપણે એવા શબ્દો પસંદ કરીએ છીએ કે જેથી સામેવાળી વ્યક્તિ એને સમજી શકે, એના સુધી આપણી વાત પહોંચી શકે. હવે એને માટે આપણે ઓછામાં ઓછો ખોટો શબ્દ, એટલે કે વધારેમાં વધારે સાચો શબ્દ પસંદ કરીએ છીએ. મને માથું દુખે છે કહેવું હોય તો માથું દુખે છે આટલું કહીએ તો ભાષા દ્વારા આપણે કહી શકીએ છીએ. એને ઇશારામાં કેવી રીતે કહેત? એ સિવાય માથું દુખે છે એનું જો મારે વિગતવાર વર્ણન કરવું હોય
કેવા પ્રકારનું દુખે છે, કેવું દુખે છે, કેટલા ભાગમાં દુખે છે, સોયની અણી ભોંકાય એવું દુખે છે કે પછી માથામાં હાથ મારવાનું મન થાય, મુક્કો મારવાનું મન થાય એવું દુખે છે. આ બધું હું કેવી રીતે વર્ણવીને કહી શકું જો મારી પાસે ભાષા જ ન હોય તો? એટલે ભાષા આપણા રોજબરોજના જીવનમાં, વ્યવહારમાં ઘણું મહત્ત્વનું સ્થાન ભોગવે છે, ઘણી મહત્ત્વની છે. ભાષા માણસ પાસેથી લઈ લેવામાં આવે તો પશુઓ જેવું સામાન્ય વ્યવહારોથી ચાલતું જીવન આપણે જીવી શકીએ, એથી વિશેષ આપણે પ્રગતિ કરી શકીએ નહીં. એટલે આદિમાનવે જ્યારે ભાષાની શોધ કરી અને ભાષાથી વ્યવહાર કરતા માણસ શીખ્યો, એ એનું સંસ્કૃતિ તરફનું પહેલું પગથિયું પણ કહી શકાય. જે રીતે ખેતી, સમૂહમાં ખેતી કરવી એનું પહેલું પગથિયું હતું, સિવિલાઇઝેશન તરફનું, સભ્યતા તરફનું, સંસ્કૃતિ તરફનું. એ જ રીતે ભાષાની શોધ એ પણ સંસ્કૃતિ તરફનું એક પહેલું પગથિયું હતું. ભાષા કોને માટે છે? મારે માટે અને તમારે માટે. ત્રીજી વ્યક્તિ માટે ખરી, બહારની વ્યક્તિ માટે ખરી, પરદેશની વ્યક્તિ માટે ખરી, ફ્રાન્સની વ્યક્તિ માટે ખરી, ઇટલીની વ્યક્તિ માટે ખરી, બ્રિટનની વ્યક્તિ માટે પણ ખરી. તો બધા માટે એક જ ભાષા છે અથવા તો હોઈ શકે ખરી? ન હોઈ શકે. કારણ કે ભાષા એ માણસનો પરસ્પરના વ્યવહાર માટેનું એક માધ્યમ છે, એનું એક ઓજાર છે. માણસ જ્યારે પરસ્પરનો વ્યવહાર કરે છે, એકબીજા સાથેનો વ્યવહાર કરે છે, તે સમયે એને ભાષાની મદદ સાંપડે છે. કયા પ્રકારનો વ્યવહાર છે? આ વ્યવહાર છે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, પરંપરાગત. આ બધા ભાષિક વ્યવહારો આના દ્વારા થતા હોય છે, અથવા તો ભાષિક વ્યવહારો દ્વારા બીજા વ્યવહારો થાય છે. એટલે કે ભાષા દ્વારા આપણે દરેક પ્રકારના વ્યવહારોને આપણા જીવનમાં સ્થાન આપી શકીએ છીએ, મહત્ત્વ આપી શકીએ છીએ. કોઈકને કેમ છો પૂછીએ છીએ, મજામાં છો, કેમ છો, મજામાં, આમ પૂછીએ છીએ તો તે પણ એક સામાજિક અનુબંધ એના દ્વારા આપણે સ્થાપીએ છીએ. લાગણીનો વ્યવહાર કરીએ છીએ, હાય હલો કરીએ છીએ, ત્યારે પણ એ જ રીતે આપણે એની સાથે લાગણીનો એક વ્યવહાર કરીએ છીએ. તો ભાષા દ્વારા આપણે શું શું દર્શાવીએ છીએ? ઈચ્છાઓ બતાવી શકીએ છીએ, મનમાં જે કોઈ વિચાર છે એની અભિવ્યક્તિ કરીએ છીએ, ભાવ દર્શાવીએ છીએ, સંવેદન દર્શાવીએ છીએ, પીડાઓ દર્શાવીએ છીએ, સંવેદનાઓ દર્શાવીએ છીએ, વ્યથા દર્શાવી શકીએ છીએ, જ્ઞાનની વાત કરી શકીએ છીએ, અનેક પ્રકારની લાગણી, ભાવનાઓ, વ્યવહારની વાત, આપલેની વાત, નાણાકીય વ્યવહાર, આપલેની વાત, અથવા તો પોતે મનમાં વિચાર કરેલા હોય વિચારોની વાત આપણે કરીએ છીએ, તત્વજ્ઞાનની વાત કરી શકીએ છીએ, ભક્તિ કરી શકીએ છીએ, ભાવથી વાત કરી શકીએ છીએ, ગુસ્સો દર્શાવીએ છીએ. કોઈ પણ પ્રકારની લાગણી આપણે ભાષા દ્વારા પણ દર્શાવીએ છીએ. ઘણી બધી લાગણીઓ એવી છે કે જે વગર ભાષાએ પણ આપણે દર્શાવી શકીએ છીએ. ગુસ્સો છે, ક્રોધ છે, રુદન છે, ચિંતા છે, લજ્જા છે, આ બધી લાગણીઓ ભાષા સિવાય પણ દર્શાવી શકાય છે. પણ એવા પ્રકારના અમૂર્ત અનુભવો જેને તમે કોઈ રીતે આકારથી દર્શાવી શકતા નથી, એને માટે ભાષાનો ઉપયોગ બહુ સારી રીતે કરી શકાય છે. આપણે કરીએ છીએ. ભાષા આપણને ક્યાંથી મળે છે? શબ્દ છે માતૃભાષા. માતૃભાષા એટલે માતા પાસેથી મળેલી ભાષા, માતાએ સંપડાવેલી ભાષા, માતા દ્વારા મળેલી ભાષા. ભાષા જન્મથી નથી મળતી. જન્મીએ છીએ એટલે આપણને આ ભાષા મળે છે એમ નથી. આપણે એ ભાષા ભાષકોના સમુદાયની અંદર ઉછરીએ છીએ એટલે એ આપણી ભાષા બને છે. કોઈ જર્મન માણસ ભારતમાં આવીને, ગુજરાતમાં આવીને ગુજરાતીઓ વચ્ચે ઉછરે, જર્મન છોકરું, નાનું બાળક, તો જર્મન બાળક જો અહીં ઉછરે તો એની ભાષા ગુજરાતી બનવાની, ભલે એ જર્મન નાગરિક હોય તો પણ. તો એ ગુજરાતી સારામાં સારી રીતે બોલી શકશે, સમજી શકશે. એટલે ભાષા શું છે? એક સામાજિક સમુદાય, એક નાનું સરખું જૂથ છે, સામાજિક સમુદાયનું જૂથ છે. એ જૂથના લોકો જે રીતે ભાષાનો ઉપયોગ કરે છે, જે રીતે ભાષાનો વ્યવહાર કરે છે એકબીજા સાથે, એ ભાષા એ એમની પોતાની ભાષા બને છે. બીજા જૂથના સભ્યો બીજી ભાષાનો અથવા તો બીજા ધ્વનિ સંકેતોનો ઉપયોગ કરે છે.
એટલે એમની પોતાની ભાષા એ બને છે. ચીનના લોકો ચાઇનીઝ ભાષા બોલશે, બ્રિટનના લોકો અંગ્રેજી ભાષા બોલશે, જાપાનના જપનીઝ બોલશે. તો એ રીતે જુદા જુદા પ્રદેશની ભાષા જુદી જુદી હોવા પાછળનું કારણ એ છે કે એક સામાજિક સમુદાયના સભ્યો, એક સામાજિક જૂથના સભ્યો, એક નાના સરખા ટોળાના જૂથના સભ્યો અમુક પ્રકારના ધ્વનિ સંકેતોને ખપમાં લઈને એક ભાષાનું નિર્માણ કરે છે. અમુક શબ્દો અપનાવે છે, અમુક ધ્વનિ સંકેતો અપનાવે છે, અમુક પ્રકારની વાક્ય રચના સ્વીકારે છે અને સ્વીકારે છે તો તે પ્રકારની એમની ભાષા હોય છે. આ ભાષા શું કામ ડેવલપ કરે છે, શું કામ ભાષા વિકસાવે છે, આ ભાષા શું કામ સ્વીકારે છે? કારણ કે એમને એકબીજા સાથે સહકાર સાધવો છે અને સંદેશા વ્યવહાર કરવો છે, આપલે કરવી છે. હું જાપાનમાં જઈને ગુજરાતી ભાષામાં વાતો કર્યા કરું કે મારે પાણી જોઈએ છે, કે મારે આ પર્સ ખરીદવું છે, કે મને ભૂખ લાગી છે ને મારે સફરજન જોઈએ છે, તો મારી વાતને ત્યાં સમજનાર કોઈ નહીં હોય, કારણ કે તે ગુજરાતી ભાષાના ભાષકોનો સમાજ નથી. તો મારે ગુજરાતી ભાષાના ભાષકોના સમાજ સુધી જવું પડે જો મારે ગુજરાતીમાં જ વાત કરવી હોય તો, અને નહીં તો મારે જર્મન ભાષા શીખીને તેમાં વાત કરવી પડે. નહીં તો હું થોડાક ઈશારાઓથી કેટલીક વાતો સમજાવી શકું કે મારે આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે. અને નહીં તો એ ભાષા અથવા તો એ પ્રદેશના લોકો જે ભાષા બોલી શકે છે તે એની સાથે લોકો સમજી શકે છે તેવી એક ભાષા, અને મને બીજી વધારાની આવડતી હોય એવી એક ભાષા, એ બંને ભાષા એક હોય તો અમે વ્યવહાર સાધી શકીએ. અંગ્રેજી જેવી ભાષા આજે ગ્લોબલ લેંગ્વેજ તરીકે જ્યાં જાઓ ત્યાં તમે વાપરી શકો છો, કે આપણે ઉપયોગમાં લઈએ છીએ, એની પાછળનું કારણ એ જ છે કે જુદા જુદા સામાજિક સમુદાયના સભ્યોએ અંગ્રેજી ભાષામાં વ્યવહાર કરવાનું સ્વીકાર્યું અથવા તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન લેવાનું સ્વીકાર્યું. અને અંગ્રેજી ભાષામાં કોઈક વાતચીત કરે તો એ માની લે છે, સમજી લે છે, સમજી શકે છે, એટલે એ ભાષા ત્યાં નભી શકે છે. એટલે ભાષાની વ્યાખ્યાનો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે સામાજિક જૂથના સભ્યો સહકાર સાધી શકે અને સંદેશા વ્યવહાર કરી શકે, વાતચીત કરી શકે. ભાષા એ શું છે ખરેખર? તો અહીં જે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે તે છે કે ભાષા એક વ્યવસ્થા છે. ભાષા એક વ્યવસ્થા છે. વ્યવસ્થા છે શેની વ્યવસ્થા છે? એ યાદૃચ્છિક વાચિક સંકેતોની વ્યવસ્થા છે. સંકેત શબ્દ મુખ્ય છે, એને બે વિશેષણ લાગે છે, એક યાદૃચ્છિક, બીજું વાચિક. વાચિક ધ્વનિ સંકેતો, સંકેતને ધ્વનિ એ ત્રીજું વિશેષણ લાગે છે. વાચિક એટલે બોલી શકાય એવા, ધ્વનિ એટલે ગળામાંથી નીકળતા અવાજના ધ્વનિના ઘટકો એવા ધ્વનિ. સંકેત એટલે એવી વસ્તુ કે જેને તમે સીધું અનુવાદ કરીને કહી શકતા નથી. જેમ કે રડવું આવે તો આંખમાંથી આંસુ નીકળે, તો એ જેવો સીધો અનુવાદ છે, કરુણા અથવા તો દુઃખનો કે પીડાનો અનુવાદ આંસુ દ્વારા થાય, એવી રીતે ધ્વનિનો સંકેત એ રીતે બને છે કે એનો સીધો અનુવાદ શક્ય બનતો નથી. સંકેત હોય ત્યાં અનુવાદ નથી, સંકેત છે ત્યાં આરોપણ છે. આરોપણ કઈ રીતનું? ક એ ધ્વનિનો સંકેત છે. હું ક બોલું છું કે ગ બોલું છું કે લ બોલું છું. કોઈ પણ વ્યંજન, કોઈ પણ સ્વર, કોઈ પણ ધ્વનિ સંકેત, એને માટેનો સ્પષ્ટ શબ્દ છે ધ્વનિ સંકેત. હું કોઈ પણ ધ્વનિ સંકેત બોલું છું ત્યારે એનો કોઈ સ્પષ્ટ કે ચોક્કસ અર્થ નથી. કનો કોઈ અર્થ નથી, ખનો કોઈ અર્થ નથી, લનો કોઈ અર્થ નથી, ગનો કોઈ અર્થ નથી. કોઈ પણ વર્ણનો, કક્કામાં સ્વીકારેલા વર્ણનો, વ્યંજનનો એવો કોઈ સ્પષ્ટ અર્થ નથી. કોઈ શબ્દને કે કોઈક ભાવને કે કોઈકને કશાકને વ્યક્ત કરતો, અર્થનું વહન કરતો એવો એ શબ્દ કે સંકેત છે એવું નથી. આપણે ખ એટલે આકાશ, આ એકાક્ષરી શબ્દને આપણે માનીએ છીએ,
પણ એને અર્થ આપવામાં આવેલો છે. ખ બરાબર આકાશ એવું ક્યાંય નક્કી કરીને મૂકી રાખેલું નથી. એટલે એ સંકેત છે, એ અનુવાદ નથી, ભાવનો અનુવાદ નથી, એ લાગણીઓનો અનુવાદ નથી. જે રીતે માણસ ખુશ થાય તો હસી પડે, આનંદમાં હસી પડે, એ ભારતના કોઈ પણ ખૂણામાં શક્ય છે, એમ દુનિયાના કોઈ પણ ખૂણામાં શક્ય છે. માણસ ખુશ થાય તો હસે, એ નાનું બાળક પણ હસે અને વૃદ્ધ પણ હસે. જાપાનમાં પણ હસે, જર્મનીમાં પણ હસે, અમેરિકામાં પણ ખુશ થાય તો હસે, ચીનમાં પણ ખુશ થાય તો હશે અને શ્રીલંકામાં પણ ખુશ થાય તો હશે. તો ખુશ થઈને હસવું આ જે રીતે ભાવનું સીધા અનુવાદરૂપ ક્રિયા છે, એવી ભાષા નથી. એ રીતે ભાષા નથી. આપણે કોઈ પણ એક અર્થ માટે આપણે કમળ કહીએ છીએ, કોઈક લોટસ કહે છે, કોઈક બીજો કોઈક શબ્દ વાપરતું હશે. આપણે કૂતરો કહીએ છીએ, સંસ્કૃતમાં શ્વાન કહેવાય છે, કોઈક અંગ્રેજીમાં ડોગ કહેવાય છે, કોઈ બીજો શબ્દ વાપરતો હશે. કોઈ પણ સામાજિક જૂથના સભ્યોએ નક્કી કરેલા ધ્વનિ સંકેતો એટલે કે કક્કો બારાખડી એક સરખા નથી હોતા, જુદા જુદા હોય છે. જુદા જુદા કેમ હોય છે? જુદા જુદા હોવા પાછળનું કારણ એકમાત્ર એ છે કે એ જૂથના સભ્યોએ આ ધ્વનિ સંકેતોને પોતાના ખપમાં લીધા છે, બીજાને નથી લીધા. એટલે કે યાદૃચ્છિકતા એ ભાષાનું સૌથી પહેલું મોટું લક્ષણ છે. યાદૃચ્છિકતા એટલે મનસ્વીતા નહીં, પણ મરજી મુજબનું, મનમરજીનું, પોતાને ફાવ્યા તે શબ્દો, પોતાને ફાવ્યા તે ધ્વનિ સંકેતો છે. કે સ્વચ્છંદતાની વાત નથી, સ્વચ્છંદ રીતે પસંદ કરેલું નહીં. કારણ કે ભાષાનું તંત્ર પણ છે, ભાષા એ વ્યવસ્થા છે. બધું હોવાની સાથે સાથે ભાષા એ વ્યવસ્થા છે, અને ભાષાની વ્યવસ્થા એ ભાષાની સૌથી પહેલી મોટામાં મોટી શરત છે. વ્યવસ્થા વિના ભાષા છે નહીં, સંભવી શકે જ નહીં. ભાષાની વ્યવસ્થા એ એનું માળખું છે. એટલે યાદૃચ્છિકતા છે, તો તે યાદૃચ્છિકતા એ ભાષાના દરેકે દરેક લેયરમાં, દરેકે દરેક સ્તરમાં એ ધ્વનિ સંકેતો છે, શબ્દ છે, રૂપ સંકેતો છે, સિન્ટેક્સ છે, વાક્યરચના છે, શબ્દ ભંડોળ છે, દરેકની અંદર યાદૃચ્છિકતા જોવા મળે છે. ભાષાના માળખાની પસંદગીમાં પણ યાદૃચ્છિકતા છે અને ભાષા પ્રયોગમાં પણ યાદૃચ્છિકતા છે. આ યાદૃચ્છિકતા હોવા છતાં, યાદૃચ્છિકતા એટલે આર્બિટ્રરીનેસ, યાદૃચ્છિકતા એટલે પોતાની રીતે પસંદ કરેલી વસ્તુ, પોતાની મનમરજીનું. આ હોવા છતાંય, યાદૃચ્છિકતા હોવા છતાંય ભાષા એક સંગઠિત વ્યવસ્થા છે, એની સંઘટના છે, એની વ્યવસ્થા છે. વ્યવસ્થા વિના ભાષા સંભવી શકે નહીં. વ્યવસ્થાના જુદા જુદા લેયર્સ છે, વ્યવસ્થાના જુદા જુદા ભાગ છે, એના સ્તરો છે. ધ્વનિનું પહેલું, પછી આવે રૂપ, રૂપ પછી વાક્યરચના, પદક્રમ પદ સંવાદ વાક્યરચના, પછી ફકરા સુધી જાય, ત્યાંથી પછી આગળ વધે શબ્દ ભંડોળ. નવલકથા, વાર્તા, કવિતા, સર્જનાત્મક અભિવ્યક્તિની પણ વ્યવસ્થા છે. એનું પોતાનું એક માળખું છે. માળખા વગર આકાર સંભવી શકે નહીં, અને ભાષા એ નિરાકાર નથી. ભાષાને આકાર છે, સ્પષ્ટ જોઈ શકાય એવો આકાર છે. કર્તા, કર્મ, ક્રિયાપદ એ ગુજરાતી ભાષાની લેખન શૈલી, વાચન શૈલી, બોલન શૈલી એની પેટર્ન છે. પહેલાં કર્તા આવે, પછી કર્મ આવે, પછી ક્રિયાપદ આવે. આ ગુજરાતી ભાષાની સ્ટાઇલ છે, એની પેટર્ન છે, એની લખાણની શૈલી છે. અંગ્રેજીની અંદર પહેલાં કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ, આ પ્રકારની વ્યવસ્થા સ્વીકારાયેલી છે.
અને આ સ્વીકારાયેલી વ્યવસ્થા એ યાદૃચ્છિક છે. ત્યાં આર્બિટ્રરીનેસ દેખાય છે. એટલે ભાષા એ શું છે? તો ભાષા એ વ્યવસ્થા છે. સૌથી પહેલો ભાષા એ શું છે? વ્યવસ્થા છે. આપણે જન્મ્યા પછીથી 2-1 વર્ષમાં બોલતા થયા ત્યારથી ભાષા બોલીએ છીએ. એટલી સરળતાથી બોલીએ છીએ કે આપણે ભાગ્યે ભૂલો કરીએ છીએ. આપણે બહુ સ્પષ્ટ રીતે બોલીએ છીએ. વાક્યો ગોખવા નથી પડતા. વાક્યો આપણે નોંધીને નથી બોલતા, ગોખી નથી રાખતા. વાક્યો એ હંમેશા આપણા ચિત્તમાં સર્જાતા રહે છે. સર્જાતા રહે છે એટલે એ નિત્ય નૂતન રીતે આવિર્ભાવ પામતા રહે છે. ભાષા પ્રયોગ એ હંમેશા નૂતન દેખાય છે, નવો લાગે છે. એકના એક વાક્યો નથી હોતા. નાનું બાળક બોલતા શીખે ધીરે 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 ધીરે, ત્યારથી મોટું થાય, શબ્દ ભંડોળ વધારે છે, વાક્ય બોલવાની શૈલી એને પકડમાં આવે છે. કઈ રીતે પહેલાં કર્તા ક્રિયાપદ કર્મને ક્યાં ક્યાં ગોઠવવા, કેવી રીતે મૂકવું, આ બધું ધ્યાન રાખીને ભાષક વાત કરતો હોય છે. કોઈ પણ અભિવ્યક્તિ કરે છે તે વખતે એ ભાષાના પ્રયોગોને પોતાની રીતે ચિત્તથી નવી રીતે ઘડીને મૂકે છે. અને એટલે જ ભાષા માટે ચોમ્સ્કી કહેશે કે ભાષા એ સંસર્જાય છે. એ ચિત્તમાં સતત આવિષ્કાર પામતી રહે છે. આપણે ગોખેલા વાક્યો નથી બોલતા, એ સંસર્જાતી ભાષા છે. અને એટલે સતત ઘડાતી, સતત નવનિર્માણ પામતી ભાષાને કારણે આજે હજારો લાખો વર્ષથી આપણી સમક્ષ ભાષાના માળખા પડ્યા છે. હજારો વર્ષો જૂની ભાષા આજે જોઈએ છીએ, છતાં પણ આજે નવી રીતે ભાષાનો આવિષ્કાર શક્ય છે. ગુજરાતી ભાષા વર્ષો થયા હશે. કેટલા વર્ષો? 1150ની આસપાસથી ગુજરાતી ભાષા બનવા માંડી, આવવા માંડી, ગુજરાતીપણું ધારણ કરતી ગઈ. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં કેટલી કવિતાઓ રચાઈ હશે, કેટલું સર્જન થયું હશે, કેટલું સાહિત્ય રચાયું હશે, કેટલા વાક્યો બોલાયા હશે. છતાં પણ આજે લખાતા કવિની કવિતા આપણને નવી લાગે છે, અથવા તો કોઈ કવિ નવી રીતે કવિતા લખી શકે છે. એનું કારણ ભાષાની સંસર્જનાત્મકતાની આ શક્તિ છે. અને ભાષાની છે એટલું જ કવિની પોતાની કે ભાષકની પોતાની પણ સંસર્જવાની ચિત્તગત શક્તિ છે. આ શક્તિને કારણે ભાષા એ વિશિષ્ટ બને છે. ભાષા એ વ્યવસ્થા છે. સૌથી પહેલી વાત, વ્યાકરણ જે આપણે ભાષા બોલ્યા પછીના વર્ષો પછી શીખવાનું શરૂ કરીએ છીએ. વ્યાકરણ આપણે બોલીએ તે પહેલાં નથી શીખતા. વ્યાકરણ શીખીને ભાષા નથી શીખતા. ભાષા શીખ્યા પછી એની વ્યવસ્થા શીખીએ છીએ. તો એ વ્યવસ્થા એ આપણા ચિત્તમાં ઘડાઈ ગયા પછી આપણે એનું માળખું સમજવાના પ્રયત્નો કરીએ છીએ. એ પછી આપણે વ્યાકરણ શીખીએ છીએ. અને વ્યાકરણ પછી કોલેજમાં, યુનિવર્સિટી લેવલ પર તમે જ્યારે 12 પછીનો જ્યારે ઉચ્ચતર અભ્યાસ કરવા માટે આવો છો ત્યારે ભાષાની આખી સંઘટના, ભાષાની આખી વ્યાખ્યા અને ભાષાનું આખું વિજ્ઞાન એ તમે અહીંથી સમજવાનું ને શીખવાનું શરૂ કરો છો. વ્યવસ્થા ના જાણીએ તો એ ભાષા બોલી શકાય? બોલી શકાય. બોલીએ જ છીએ અને બોલતા રહ્યા છીએ. વ્યાકરણ જાણ્યા વિના, ભાષાનું વિજ્ઞાન જાણ્યા વિના, કઈ રીતે આપણે ઉચ્ચાર કરીએ છીએ તેની પણ સમજણ રાખ્યા વિના આપણે સ્વયંચાલિત હોય એવી રીતે બોલીએ જ છીએ. છતાં ગુજરાતી ભાષાના અથવા તો કોઈ પણ ભાષાના વિદ્યાર્થી તરીકે ભાષા એ શું છે એ જાણવું એ મહત્ત્વનું છે. ભાષાનો ઉપયોગો, ભાષાના કાર્યો, ભાષાની પ્રકૃતિ, ભાષાનું સ્વરૂપ, આ બધા વિશેની માહિતી હોય એ જરૂરી છે. અને એ જાણવું એ અનેક પ્રકારે રસપ્રદ બનતું હોય છે. એટલે TYBAમાં સેમેસ્ટર 6 સુધીમાં તમે અભ્યાસ કરી રહેશો ત્યાં સુધીમાં ભાષાના વિજ્ઞાનની ઘણી બધી મહત્ત્વની બાબતો આપણે ચર્ચવાની છે. ક્લાસરૂમ લેક્ચર્સની અંદર ચર્ચીશું, આ પ્લેટફોર્મ પર ચર્ચીશું. પણ એ વાત આવવાની છે.
અને ભાષાની વ્યવસ્થા, અને એ તમારે શીખવાની, જાણવાની આવશે. આ વ્યવસ્થા કેવી છે? ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. ગળામાંથી નીકળતા અવાજને ધ્વનિ કહીએ છીએ. એ ધ્વનિનું સંકેતીકરણ થયેલું છે, એટલે એ ધ્વનિ સંકેત બન્યો છે. ધ્વનિ સંકેતની ચર્ચા હું ફરી ક્યારેક કરીશ. આ ધ્વનિ સંકેતો વાચિક છે, બોલાતા છે, બોલી શકાતા છે. એ વાચિક ધ્વનિ સંકેતો છે. અને સૌથી મોટું વિશેષણ અથવા તો સૌથી મહત્ત્વનું લક્ષણ શું છે? યાદૃચ્છિકતા. યાદૃચ્છિકતા એટલે મનપસંદ રીતે પસંદ કરાયેલી શબ્દોની, પસંદ કરાયેલા ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. એમનેમ નહીં, વ્યવસ્થા ખરી પણ પસંદગી થઈ છે. કેવી રીતે? મનપસંદ પડે તે રીતે. કોઈ ABCD લે છે તો કોઈ અબકડ લે છે. એ રીતે વ્યવસ્થા ગોઠવાઈ છે. વ્યાખ્યામાં જ ભાષાનું કાર્ય પણ એક આપ્યું છે. સહકાર સાધી શકે ને સંદેશા વ્યવહાર કરી શકે. એનું મુખ્ય કાર્ય પણ છે, એનો હેતુ પણ છે. ભાષા એટલા માટે જ આવી કે જેથી વ્યવહાર થઈ શકે અને આપલે થઈ શકે, સંદેશા વ્યવહાર થઈ શકે, સહકારથી કામ કરી શકાય. માણસે એકલા એકલા જીવવું હોય તો ભાષાની કોઈ જરૂર નથી. સાથે સમુદાયમાં રહેવું છે તો ઇન્ટરેક્શનની જરૂર પડશે, એકબીજા સાથે વ્યવહાર કરવાની જરૂર પડશે. અને વ્યવહારની જરૂર પડશે તો સંદેશા વ્યવહાર માટે કોઈક માધ્યમ જોઈશે, મીડિયમ જોઈશે. અને એ મીડિયમ સારામાં સારી રીતે જો કોઈ બને એમ હોય તો ભાષા છે. ભાષાના માધ્યમથી વ્યવહાર સાધી શકાય છે, સંદેશા વ્યવહાર સાધી શકાય છે. અને એક સામાજિક જૂથના સભ્યો આ કાર્ય કરતા હોય છે. તો ગુજરાતી ભાષાના લેક્ચરની અંદર, વ્યાખ્યાનની અંદર આપણે જ્યારે શરૂઆત કરતા હોઈએ છીએ તે વખતે હું સામાન્ય રીતે ભાષાની વ્યાખ્યાથી શરૂઆત કરતી હોઉં છું, આરંભ કરતી હોઉં છું. એના દ્વારા ભાષા શું છે અને આપણે કયા વિષયમાં ઊંડાણથી વધવાનું છે આગળ, એની સમજ પડે, વિદ્યાર્થીઓને એનો પરિચય મળે. એટલા માટે આ મારો એક શિરસ્તો છે, પદ્ધતિ છે. એ પ્રમાણે, એ અનુસાર એને હું અહીંયા પણ લઈ આવું છું. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પરિચયાત્મક છે. બીજા વર્ષના વિદ્યાર્થીઓ સમજશે કે આપણે આગળ ત્રીજા વર્ષમાં આ ભણવાનું છે, એટલે અત્યારથી એના તરફ ધ્યાન આપીને ભણે. અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનો અને સિલેબસનો એક ભાગ છે, અભ્યાસક્રમનો એક ભાગ છે. તો એને વધારે ધ્યાનથી સમજીને આગળ કામ કરી શકે. હોમવર્ક તરીકે કહું તો ભાષાની વ્યાખ્યાને લગતા જે 6 મુદ્દા મેં મૂક્યા છે એની ટૂંકી સમજૂતી એક 2 વાક્યમાં તમે આપો એવી એક મારી ઈચ્છા છે. એ તમે લખીને આપો મને. વિશેષ હવે બીજા લેક્ચરમાં ફરી મળીશું. શક્ય હશે તો હું ઓડિયો કે વિડીયો બેમાંથી કોઈ પણ એક પ્રકારે તમારી સમક્ષ આવવાનો પ્રયત્ન કરીશ. વિડીયો લેક્ચર્સ માટે હજી થોડીક તૈયારી માગી લેશે, એટલે હું એટલી સભાન બની જાઉં છું, એટલે ઓડિયો પ્રિફર કર્યો આ વખતે. નેક્સ્ટ ટાઈમ જોઉં છું શું શક્ય બને છે. વિષય હું કોઈ સિરીઝ વાઇઝ નહીં લઉં. આજે વ્યાખ્યા આપી તો તરત એની જ પાછળ ધ્વનિ સંકેતોની વાત કરું કે વ્યવસ્થાની વાત કરું એમ હું નહીં જાઉં. કારણ કે FY, SY, TY ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું મૂકું છું. એટલે પ્રવેશ તરીકે આને ધ્યાનમાં લેશો. હવે પછીનું જે હશે એ હું કદાચ બીજા કોઈ મહત્ત્વના એવા ટૉપિક પર વ્યાખ્યાન રાખીશ કે જે 3 વર્ષના વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે. મારી એક મરજી એ પણ છે કે કોઈ કહેવત કે રૂઢિપ્રયોગ દર વખતે આ લેક્ચર પછી તમને જણાવવા, કે જેથી ભાષાનું એક બીજું બળ પણ તમારા ધ્યાનમાં આવે. આજની કહેવત કહું તો શૂળીનો ઘા 100થી સરવો. શૂળીનો ઘા 100થી સરવો એનો અર્થ એ થાય કે ખૂબ મોટી મુસીબત આવનાર હતી અને સાવ નાના નુકસાનથી બચી જવાયું. મોટી મુસીબત આવનાર હતી,
અને નાનું સરખું નુકસાન થયું અને એમાંથી આપણે ઉગરી ગયા, મુસીબત ટળી ગઈ, આ એનો અર્થ છે. ચાલો વિદ્યાર્થીઓ, ખુશ રહેજો, આનંદમાં રહેજો, અભ્યાસ કરતા રહેજો, નિયમોનું પાલન કરજો, લોકડાઉનના નિયમોનું. આ કોરોનાનો સમય છે, બચીને રહેજો. માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, આનું તેનું થોડુંક ધ્યાન રાખી લેજો. કોલેજ ખુલશે ત્યારે ફરીથી નિરાંતે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.